ગોપાલ ઇટાલિયાએ શું કર્યું? એણે 2-3 વસ્તુ બિલકુલ ફેબ્રુઆરી મહિનાના વિધાનસભામાં પણ એણે 2-3 પ્રશ્ન પૂછાતા અને આ વાત ઉજાગર કરી હતી ને આ એકમાત્ર ગોપાલ ઇટાલિયા છે. આ જો ભલે લોકોને ગમે તે લાગે પણ એણે 1-2-3 વાત તો લોકોના મગજમાં ઉતારી દીધી કે આ પાવર ગ્રીડ કંપની જે કેન્દ્ર સરકારની હોવાનું કહેવાય છે ભલે, પણ અહીંયા જે થાંભલા નાખે છે ઈ પાવર ગ્રીડ અદાણીની પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, ખાનગી છે. ગુજરાતના ખેડૂતોએ અને પોલીસમાં નોકરી કરતા મિત્રોએ સમજી લેવાની જરૂર છે કે આ જે લાઇટના થાંભલા નખાય છે એ સરકારી કામનો હિસ્સો નથી, પ્રાઇવેટ કંપનીઓનું પ્રાઇવેટ કામ છે. બીજો પર્દાફાશ એને ઈ કર્યો કે જે પોલીસને હું અને તમે એટલે કે ખેડૂત ને બીજા બધા લોકો પોલીસ માને છે એ પણ ભાડુતી ટટ્ટુ છે, ભાડે લીધેલા માણસો છે. એટલે ઈ રક્ષા કરી શકે, ભાડે લીધેલા હોય જેમ બાઉન્સર રાખે છે, મોટા મોટા માણસો બાઉન્સર નથી રાખતા કે ભાઈ મને કોઈ હેરાન ન કરે, પણ ઈ બાઉન્સર સામે વાળાની ધરપકડ ન કરી શકે કારણ કે એ કાનૂની નથી, એ તો રક્ષા માટે રાખ્યો છે. ધરપકડ તો ઓફિશિયલ પોલીસ મૂકી હોય સરકારે તો જ કરી શકે, બાકી ધરપકડ કરી શકે નહીં. તો પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ કે શ્રમિકોને જે તેના ખેતરમાં થાંભલા નાખવામાં કોઈ અડચણરૂપ થાય તો એ ન થાય અને કોઈ આની ઉપર હુમલો ન કરે એટલે પોલીસ પણ ભાડે લીધેલી છે. આ વાત ગોપાલ ઇટાલિયાએ જનતા સમક્ષ મૂકી અને ગળે ઉતરાવડાવી. એટલે પહેલો મુદ્દો તો એ છે કે આ જે કાંઈ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ પોલીસ ભાડે આવે છે, કોઈ સરકારી કામ માટે નથી આવતી. અને પ્રાઇવેટ કામ દાદાગીરી ગુંડાગીરી લુખ્ખાવેડા કરીને પૂરું કરાવવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય છે અને સરકાર પોલીસ ભાડે આપે છે, જેને કાયદાની ભાષામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલી વાત ગુજરાતના સૌ ખેડૂતો જેના ખેતરમાં થાંભલા નખાતા હોય સમજી લે કે ભાઈ જમીન આપણી જે છે એ આપણે આપણા બાપ દાદા વખતથી સાચવી છે, એ જમીનને આપણે સંભાળ લીધી છે, ત્યારે આજે આપણે જમીનના માલિક છીએ. એટલે પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ વીજળીના તાર માટે થઈને આપણી જમીન જબરજસ્તીથી બચાવી પાડે અને એમાં પોલીસ ભાડે લઈને આવે તો એનાથી કાંઈ ડરવું ન જોઈએ. બાકી જે ડરી જાય એની જમીન તો આ લોકો લઈ જશે. ત્રીજી એને બહુ સારી મહત્વની વાત કરી હતી કે ભલા માણસ તમે અમદાવાદનો અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ છે ત્યાં તમારું વાહન કલાકથી વધારે સમય માટે મૂકવું હોય તો 1000 રૂપિયાનું ભાડું લે છે. આપણું વાહન ખાલી 1 કલાકથી વધુ મૂકો ને 1000 રૂપિયા જોઈ પાર્કિંગ ચાર્જ લેતા હોય અદાણી, તો આપણા ખેતરમાં 15-20 વર્ષ સુધી થાંભલો નાખવાની વાત કરે તો એને ઈ પૈસા આપવામાં શું ઝટકા વાગે? શું કામ ન આપવું જોઈએ? એને ભાડું આપવું જોઈએ, વળતર નહીં. વળતર તો સરકારી કોઈ યોજના હોય એનું વળતર હોય, જેમ કે દિલ્હી મુંબઈ કોરિડોર છે, મેટ્રો ટ્રેન માટે અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન છે મુંબઈ થી અમદાવાદ, તો જમીન સંપાદન નહીં થઈ હોય, 1000 એકર થઈ છે જમીન સંપાદન, 1000 એકર થઈ છે, કાં કઈ ડખો નથી થયો, એને ભયંકર વળતર આપી દીધું સરકારે કારણ કે સરકારી યોજના હતી. આ અદાણીની યોજના છે. પહેલી વાત તો ઈ. એટલે પહેલો મુદ્દો એ છે કે આ પ્રાઇવેટ કંપનીનું પ્રાઇવેટ કામ છે, જેમાં પોલીસ છે એ ભાડેથી આવે છે, પોલીસને કંપનીઓ પૈસા ચૂકવે છે. એટલે કોઈ પણ ખેડૂતોએ કંઈ પોલીસ જોઈને ડરી જવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. એ ભાડેથી આવેલા માણસો છે, સરકારી કામ નથી, સરકારનું કામ નથી. બીજી વસ્તુ કે હું પહેલા તમને એક વળતર અંગેનો આખો પ્રશ્ન જે છે એને સમજાવું. મેં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ બિલ છે વિધાનસભાની અંદર મેં રજૂ કરેલું. આનું નામ છે ધ ઇલેક્ટ્રિસિટી ગુજરાત એમેન્ડમેન્ટ બિલ 2026. આ ગુજરાતની વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે, દાખલ થઈ ચૂક્યું છે ટૂંકમાં વિધાનસભાની અંદર. અને જો બહુમતી ધારાસભ્યો આની ઉપર હા પાડશે તો આ બિલ કાયદો બની જશે. એટલે મેં એક નવો કાયદો રજૂ કર્યો છે. જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી એને બિલ કહેવાય. આ બિલનું ગુજરાતી નામ લખ્યું છે વીજળી સુધારા અધિનિયમ 2003. એટલે હું તમને બહુ મહત્વનો મુદ્દો આજે સમજાવવાનો છું અને આ ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલા તો ગુજરાત સરકારનો એક પરિપત્ર છે 2/12/2024નો. કદાચ આના પછીનો લેટેસ્ટ પરિપત્ર બી હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. હવે એમાં એવું લખ્યું છે, હું વાંચું છું કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે જમીન
પાક ફળાવ ઝાડને થયેલ નુકસાનના વળતર અંગેની માર્ગદર્શિકામાં સુધારા બાબત. એટલે સરકાર આમાં સ્પષ્ટ કરે છે કે આ લાઇટના જે થાંભલા પ્રાઇવેટ કંપનીના નફો કરવા માટે પ્રાઇવેટ થાંભલા નાખવામાં આવે છે, એ થાંભલા નાખવા બદલ વળતરનો જે મુદ્દો છે એ વળતર છે એ પાક અથવા ફળાવ ઝાડ અથવા જમીનને થયેલ નુકસાનનું વળતર છે. યાદ રાખજો આ શેનું વળતર છે, હું આગળ વાંચું છું. ભારતીય વિદ્યુત અધિનિયમ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ની કલમ 67-68 ની જોગવાઈઓ સાથે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10 અને કલમ 16 માં થયેલ જોગવાઈ મુજબ વ્યાખ્યાયિત નુકસાન માટે અસરગ્રસ્ત વ્યક્તિઓને એટલે કે ખેડૂત મિત્રો કે જમીન માલિકોને તેઓની જમીન પાક ઝાડ કે ફળને થયેલ નુકસાન પેટે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આપણે આ લાંબુ છે નથી વાંચવો, પણ વારંવાર આમાં એક શબ્દ લખ્યો છે કે ઝાડ ફળ અને જમીનને થયેલ નુકસાનનું વળતર આપવાની બાબત છે. આ ગુજરાતની ભાજપની સરકારની ખેડૂતો સાથેની ભયંકર છેતરપિંડી છે. અને હું તો ખેડૂતોને હિન્દુ ખેડૂત એવો શબ્દ વાપરું છું મારે, કેમ કે આ બધા જ ખેડૂતો તો હિન્દુ છે અને હિન્દુઓના નામે ભાજપની દુકાન 30 વર્ષથી ચાલે છે. તો મારો અવાજ આવે છે કે નહીં વચ્ચે વચ્ચે કહેતા રહેજો, અને વિડીયો બરાબર દેખાય છે કે નહીં એ પણ જણાવતા રહેજો મિત્રો. હિન્દુ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી જબરજસ્તીથી લાઇટના પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાવવા માટે સરકાર પોલીસ ભાડે આપે છે. હવે મેં આ નવો કાયદો રજૂ કર્યો છે વિધાનસભાની અંદર, જે બહુમતીથી દાખલ થયો છે પણ બહુમતીથી પાસ થયો નથી. જો બહુમતીથી પાસ થાય તો શું થાય હું તમને હમણાં સમજાવીશ. પહેલો વિષય એ લઈએ કે અત્યારે જે થાંભલા નાખવામાં આવે ત્યારે પોલીસ અથવા કોઈ ભાજપના માણસો અથવા કોઈ ભાજપ તરફી વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ આમાં તો કલેક્ટરનો હુકમ છે. એટલે ભાઈ કલેક્ટરે હુકમ શેના આધારે કર્યો? તો કે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 આજની તારીખે દેશમાં લાઇટના થાંભલા નાખવા માટે આખા દેશમાં 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો ઉપયોગમાં લેવામાં આવે છે. અંગ્રેજોએ દેશની અંદર ટેલિગ્રાફ લાવ્યા હતા. ટેલિગ્રાફ, પહેલા ટેલિગ્રાફ હતા, પછી ટેલિગ્રામ આવ્યા, પછી અલગ અલગ વર્ઝન આવતા ગયા, પણ સૌથી પહેલા ટેલિગ્રાફ આવતા. અંગ્રેજોએ ભારતના ખેડૂતોના ખેતરમાંથી ટેલિગ્રાફનો થાંભલો નાખવા માટે 1885માં જે કાયદો બનાવ્યો હતો એ કાયદામાં 1% 1 પૈસાનો સુધારો કે વધારો કે ઘટાડો કર્યા વગર જેવો 1885માં હતો એવો ને એવો કાયદાનો ઉપયોગ આજે 2026માં આ ભાજપની સરકાર કરી રહી છે. તો સરકારમાં ભાજપના માણસોને કોઈ શરમ નહીં આવતી હોય કે તમે આ કાયદો આજના જમાના પ્રમાણે સુધારો વધારો કરો? અમથા તો એમ બહુ કહે છે કે નામ બદલી નાખવું આ શહેરનું આ ગામનું, કેમ કે એ બધું અંગ્રેજો સાથે જોડાયેલું છે. તો અંગ્રેજોના કાયદા શું કામ વાપરો છો? અંગ્રેજોએ તો ચૂસવા માટે, ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે આ કાયદો બનાવ્યો હતો. તો તમે અંગ્રેજોના કાયદો કેમ વાપરો છો? સારો કાયદો બનાવવો જોઈએ. હવે સારો કાયદો કેવો હોય એ આ મેં બનાવ્યો છે, આ ગુજરાતની વિધાનસભાને મેં આપેલો છે. પહેલી વાત કે ખેડૂતના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવે છે અને જે તાર કાઢવામાં આવે છે એમાં જમીનનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ઝાડનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ફળનું ચૂકવવાનું હોતું જ નથી. વળતર શેનું ચૂકવવાનું છે એ મેં આ કાયદામાં લખ્યું છે. અને આ કાયદો તમારે મેં જે બનાવ્યો છે એ વાંચવો હોય, જે ગુજરાતની વિધાનસભામાં દાખલ થઈ ચૂક્યો છે. આ કાયદો તમારે વાંચવો હોય તો નેવા નામની વેબસાઇટ છે, NEVA, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, ગૂગલ ઉપર સર્ચ કરશો તો એમાં મળશે ને એમાં મારા નામ સાથે આ કાયદો હશે. પહેલી બાબત કે આ જે વળતર જે છે એ વળતર શેનું ચૂકવવાનું છે અને કેવી રીતે ચૂકવવાનું? અત્યારે આ લોકો શું કહે છે કે ઝાડવાનું વળતર આટલું, જમીનનું વળતર આટલું. નહીં, એમ નહીં. સૌથી પહેલા તો ધારો કે 10 વીઘાની કોઈની જમીન હોય અને એ 10 વીઘા જમીનના કોઈ પણ સાઈડમાં, ઉપરની સાઈડ, નીચે, આજુબાજુ કોઈ પણ જગ્યાએ જો વીજળીનો પ્રાઇવેટ કંપનીનો થાંભલો આવે એટલે આખી જમીનની કિંમત ઘટી જાય છે. 5 લાખનો એક યોજના એટલે ભલે સરકારી મહેકમ એમાં વપરાય છે અને આફ્ટર ઓલ દેશ માટે છે, એમાં ના નહીં, પણ એનો માલિક અત્યારે અદાણી છે એટલે ખાનગી છે, સરકાર નહીં. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અદાણીની, ગૌતમભાઈ અદાણીની સરકાર નથી કે મુકેશભાઈ અંબાણીની સરકાર નથી. ઇનડાયરેક્ટ ભલે ગમે એવો એનો વજન પડતો હોય, સીધી રીતે તો ભાજપને આપણે મત આપ્યા ને.